નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ડીડી સેટની એક્ઝામ 19/4/2025ના રોજ કમ્પ્લીટ થઈ છે અને આજે આપણે એના ક્વેશ્ચનના આન્સર જોવાના છે. આપણે ડિટેલ એક્સપ્લેનેશન નથી જોવાના જેથી કરીને વિડીયો લાંબો ના થઈ જાય. અને મારો આ વિડીયો બનાવવા પાછળનો પર્પઝ નેક્સ્ટ યર અને એના આગળના વર્ષે પણ જે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપવાના છે એમને ક્વેશ્ચન અને એના આન્સરની પેટર્ન ખ્યાલ આવે એ હેતુથી હું વિડીયો બનાવી રહ્યો છું. ટોટલ 100 ક્વેશ્ચન હોય છે ડીડી સેટની અંદર. 2 સેક્શન હોય છે, સેક્શન 1, સેક્શન 2. સેક્શન 1ની અંદર ફિઝિક્સ કેમિસ્ટ્રી રિલેટેડ સવાલ હોય છે અને સેક્શન 2માં મેથ્સ અને જનરલ ઇંગ્લિશને રિલેટેડ સવાલ હોય છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આ સવાલના જવાબ જોઈએ. એની પહેલાં એક વસ્તુ કે જે સ્ટુડન્ટ ડીડી સેટની એક્ઝામ આપતા હોય છે એમાં જે 2 સ્ટુડન્ટ આજુબાજુમાં જે બેસતા હોય છે એ બધાના ક્વેશ્ચન બેંક સરખા ના થઈ જાય એટલા માટે ડીડી સેટની અંદર 4 ક્વેશ્ચન સેટ આપવામાં આવે છે, A, B, C અને D. એટલે કે પહેલા સ્ટુડન્ટને પેપર સેટ A હોય તો બીજા સ્ટુડન્ટને પેપર સેટ B હોય, ત્રીજાને પેપર સેટ C હોય અને ચોથા પાસે પેપર સેટ D હોય. એ સિક્વન્સની અંદર બધા વિદ્યાર્થીઓને પેપર વહેંચવામાં આવતા હોય છે. તો આ જે મેં પેપર સેટ લીધો છે એ પેપર સેટ B છે અને કોઈ પણ પેપર સેટ તમે લો એ બધામાં ક્વેશ્ચન તો સેમ જ છે. 100 સવાલ છે, 100 સવાલ સેમ છે, ખાલી એમનો ઓર્ડર ચેન્જ હોય છે. તો આપણે પેપર સેટ બી સોલ્વ કરવાના છે અને ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધો ક્વેશ્ચન અને એનો આન્સર. કોમ્પ્યુટરમાં ડેટાના સૌથી નાના એકમને બીટ કહેવામાં આવે છે એટલે એનો આન્સર આવશે બી, બીટ. કીબોર્ડ પર Ctrl+Home કી દબાવવાથી કર્સર MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતમાં લઈ જાય છે. HTMLમાં નીચેનામાંથી કઈ લિંક સંબંધિત રિલેટિવ લિંક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? તો એનો આન્સર આવશે બી, Href ઇન્ડેક્સ HTML. ચોથો સવાલ છે MS એક્સેલની અંદર A2, B2, C2 અને D2 સેલની મૂલ્યોની કુલ વેલ્યુ શોધવા માટે કયું યોગ્ય સૂત્ર છે? તો A અને B બંને એના આન્સર છે એટલે આપણો સાચો આન્સર આવશે C, A અને B બંને. માઇક્રોસોફ્ટ પ્રેઝન્ટેશન ના વ્યૂ મેનુમાં નીચેમાંથી કયો વિકલ્પ ખોટો છે? તો એનો આન્સર આવશે ટ્રી વ્યૂ. તો એ આન્સર આવશે એ, ટ્રી વ્યૂ. ક્વેશ્ચન નંબર 6, લીલા છોડ પોતાનો ખોરાક પોતે બનાવે છે જેને એસ્ટ્રોટ્રિફિક્સ એટલે કે બી આન્સર આવે છે તરીકે ઓળખવામાં આવે છે. 7, ડેશ માટે બેક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની અંદર આન્સર આવશે સી, દૂષિત ગેસ પ્રવાહમાંથી રજકણો દૂર કરવા માટે. એના બાદ ક્વેશ્ચન નંબર 8, પૃથ્વીની સપાટીની અંદર રહેલી ગરમીનો ઉપયોગ કરી ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને જીઓથર્મલ ઉર્જા કહેવામાં આવે છે. આન્સર આવશે એ. 9મો ક્વેશ્ચન, એ એક ઉપકરણ છે જે સૌર ઉર્જાનું સીધું વીજળીમાં રૂપાંતરણ કરે છે. ફોટોવોલ્ટિક સેલ, અત્યારે જે ખૂબ જ ડિમાન્ડમાં છે ફોટોવોલ્ટિક સેલ. અને 10મું છે, પેરિસ સમજૂતીનો ધ્યેય વૈશ્વિક તાપમાનના વધારાને પૂર્વ ઔદ્યોગિકની નીચે રાખવાનો છે. તો એનો આન્સર આવે છે સી, 2.0ની નીચે. 2.0ની નીચે. ઇંગ્લિશમાં લગભગ બધું સેમ જ છે એટલે કારણ કે એક બાજુના પેજ ઉપર ગુજરાતી ક્વેશ્ચન છે અને એનું ઇંગ્લિશ વર્ઝન તમને સામેના પેજ ઉપર આપ્યું હોય છે. તો અહીંયા સ્મોલેસ્ટ યુનિટ ઓફ ડેટા પહેલાંનો આન્સર આવે છે બી, બીટ. એક જ મિનિટ, પહેલાંનો આન્સર આવે છે બી, બીટ. ત્યારબાદ બીજાનો આન્સર આવે છે ઇન ધ બિગિનિંગ ઓફ ડોક્યુમેન્ટ એટલે કે ડી. ત્યારબાદ ત્રીજાનો આન્સર આવે છે બી. ચોથાનો આન્સર આપણે કીધું એ સીમાં બોથ એ અને બી. 5માનો આન્સર આવે છે ટ્રી વ્યૂ. 6ઠ્ઠાનો આન્સર આવે છે ઓટોટ્રોપ્સ. 7માનો આન્સર આવે છે ફિલ્ટર શેના માટે યુઝ થાય છે? 7માનો આન્સર છે બેક ફિલ્ટર આર યુઝ ટુ રિમૂવ પર્ટિક્યુલર મેટર ફોર અ કન્ટિમિનેટેડ ગેસ સિસ્ટમ. 8માનો આન્સર આપણે જીઓથર્મલ એનર્જી. 9માનો આન્સર ઇઝ અ ડિવાઇસ તો ફોટોવોલ્ટિક સેલ ડી. અને 10માનો આન્સર છે કે ભાઈ ટેમ્પરેચર આપણે 2.0 ડિગ્રીથી નીચે રાખવાનું એટલે કે સી એનો આન્સર છે. આ ઇંગ્લિશ વર્ઝન છે, ખાલી આમાં ટ્રાન્સલેશન થયું છે, બાકી 1 થી 10ના આન્સર આ છે. હવે આપણે જોઈએ 11 થી 20ના આન્સર. ક્વેશ્ચન નંબર 11, 2025માં સાર્થક અંકો કયા છે? તો એનો આન્સર આવશે B4. હાઇલાઇટર લઈ લઈએ આપણે.
એનો આન્સર છે B4. ત્યારબાદ છે 12મો ક્વેશ્ચન, શૂન્ય ત્રુટિ એ ખાલી જગ્યા ત્રુટિનું ઉદાહરણ છે, તો એનો આન્સર આવશે A, વ્યવસ્થિત ત્રુટિ. 13મો ક્વેશ્ચન છે 1 જૂલ ઇક્વલ ટુ 10⁷ અર્ગ, એટલે આન્સર આવશે C. 14, CGS પ્રણાલીમાં પાણીની ઘનતા કેટલી છે? તો CGS પ્રણાલીમાં પાણીની ઘનતા છે આન્સર D, 1. 15મો ક્વેશ્ચન છે સૂત્ર ઘનતા S ઇક્વલ ટુ mv ની અંદર તમારા ઘનતામાં કેટલા પ્રતિશત ત્રુટિ હશે? તો એનો આન્સર આવે છે A, 1.8. ક્વેશ્ચન નંબર 17 આપણે લઈ લઈએ અને ઇરેઝ કરી દઈએ હાઇલાઇટરને. ઓકે, તો હવે તમારો આન્સર આવશે કે 16મો ક્વેશ્ચન, 1 માઇક્રોમીટર સ્ક્રૂવાળો જે સવાલ છે એની અંદર તમારો આન્સર આવે છે 0.01 mm, એટલે કે C. 17મો સવાલ છે રેખીય વેગમાનનો SI એકમ, એટલે એ આવે છે B, kg/s. 18, કેન્દ્રગામી બળ હંમેશા કઈ તરફ લાગે છે? તો એનો આન્સર આવશે D, કેન્દ્ર તરફ. 19મો સવાલ છે પદાર્થ પર લાગતો બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ, તો એ હંમેશા શૂન્ય બરાબર થાય, આન્સર આવશે C. 20મો ક્વેશ્ચન છે ત્રિજ્યા R વર્તુળવાળો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવે છે V/R, એટલે કે A. ઇંગ્લિશ વર્ઝનમાં આન્સર ફટાફટ જોઈ લઈએ. 11મો ક્વેશ્ચન, નંબર ઓફ સિગ્નિફિકન્ટ ડિજિટ, તો આન્સર આવશે B, 0 એરર ઇન એક્ઝામ્પલ સિસ્ટમેટિક એરર. A, 1 જૂલ ઇક્વલ ટુ, તો 1 જૂલ ઇક્વલ ટુ આન્સર આવશે C, 10⁷. એના પછી છે તમારો ક્વેશ્ચન ડેન્સિટી ઓફ વોટર ઇન CGS સિસ્ટમ, તો એનો આન્સર આવે છે D1. 15મો ક્વેશ્ચન છે એનો આન્સર આવે છે 1.8. 16મો ક્વેશ્ચન છે એનો આન્સર આવે છે 0.01. ત્યારબાદ આવશે 17મો સવાલ. 17મો સવાલ, ધ SI યુનિટ ફોર લિનિયર મોમેન્ટમ, આપણે કીધું એ પ્રમાણે B, kg/s. ત્યારબાદ 18મો સવાલ, સેન્ટ્રીપેટલ ફોર્સ, તો ટુવર્ડ્સ ધ સેન્ટર. ત્યારબાદ આવે છે 19મો સવાલ, વેન એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન અ બોડી, તો એ હંમેશા ઇક્વલ ટુ 0, C, એનો આન્સર આવશે. અને 20મો સવાલ હતો એ આપણે કીધું એ પ્રમાણે V/R. હું ઇંગ્લિશ વર્ઝનના સવાલ એટલા માટે પણ લઈ લઉં છું કે કદાચ કોઈને કોઈ હિન્દી અથવા ઇંગ્લિશ મીડિયમનો સ્ટુડન્ટ હોય અને પ્યોર ગુજરાતી ના ફાવતું હોય તો એની અંદરથી આન્સર ચેક કરી શકે છે, અને એમાં આપણો 1 મિનિટથી વધારે ટાઈમ બગડતો નથી. ક્વેશ્ચન નંબર 21 જે 10 kg વાળો છે એની અંદર આન્સર આવે છે B, 98 ન્યૂટન. 22મો સવાલ છે એની અંદર આન્સર આવે છે 22મા સવાલમાં આન્સર આવે છે C, 1800 મીટર/s². 23મો ક્વેશ્ચન છે વિદ્યુત ફ્લક્સનો એકમ, એની અંદર આવે છે Nm²/કુલમ. 24મું છે વિદ્યુત ક્ષેત્રની જે રેખાઓ છે એ કાલ્પનિક છે, એટલે કે A. 25મો સવાલ છે 1 કુલમ વાળો, એની અંદર આવે છે 6.25 × 10⁸. 26મો સવાલ છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે, તો એની અંદર ઇન્સ્યુલેશન આપણે મૂકીએ તો કેપેસિટન્સ વધે જ છે. 27મો સવાલ છે બે વીજભારો વચ્ચેનું અંતર, તો એની અંદર આન્સર આવશે C, ચતુર્થ ભાગ. 28મો સવાલ છે 5, 10 અને 15 ઓહ્મ વાળો, તો એની અંદર બધાનું સમેશન થશે એટલે આન્સર આવશે B, 30 ઓહ્મ. 29મો છે એકમ દ્રવ્યમાન વાળો, એની અંદર આવશે A આન્સર, વિશિષ્ટ ઉષ્મા. 30મો સવાલ 1 કિલો કેલેરી, તો એની અંદર આન્સર આવશે 4186. હવે આ સવાલ ફટાફટ ઇંગ્લિશમાં જોઈ લઈએ. 21નો આન્સર B, 98 ન્યૂટન. ત્યારબાદ 22 એનો આવશે 1800 મીટર/s². 23 એનો આન્સર આવશે D. 24 એની અંદર આવશે ઇમેજનરી લાઇન. 25 એની અંદર આવશે B આન્સર, 6.28 × 10⁸. 26 છે એની અંદર આન્સર આવશે A, ઇન્ક્રીઝિસ. 27 એની અંદર આન્સર આવશે 1/4. હવે આવે ક્વેશ્ચન 10, 28નો આન્સર આવશે 30. ક્વેશ્ચન નંબર 29 હીટ કેપેસિટી વાળો, એની અંદર આવશે આન્સર A, સ્પેસિફિક હીટ. ક્વેશ્ચન નંબર 30 1 કિલો કેલરી, કેટલા જૂલ? તો 4186.
હવે આપણે આન્સર જોઈએ 31 થી 40 ના. ક્વેશ્ચન નંબર 31, કાચના મોટા ટુકડાવાળો, એની અંદર આન્સર આવશે ડી, ઓછી ઉષ્મા વાહકતા. ક્વેશ્ચન નંબર 32, જ્યારે ઉકાળેલા પાણીને, એનો આન્સર આવશે અચળ રહે. ક્વેશ્ચન નંબર 23, 37.6 એટલે આવશે 98.6. ક્વેશ્ચન નંબર 34, ઉષ્મા વાહકતા અંગે એસઆઈનો યુનિટ, તો એ આવશે WMK. 35 છે શ્રાવ્ય ધ્વનિ, એનો આન્સર આવે છે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ. 36મું છે શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે, તો પ્રકાશની ઝડપ 3 × 10⁸, આન્સર આવશે ડી. 37મું છે 20 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગનો આવૃત્તિકાળ કેટલો છે, તો 1 / કરવાનો હોય છે એટલે 0.05 સેકન્ડ. 38મો ક્વેશ્ચન, લેસર અંત્યંત, એનો આન્સર આવશે 38, ઉપરના બધા જ. ત્યારબાદ છે 39, એક સભાગૃહ વાળો, તો એનો આન્સર આવશે 0.894 સી. 40મો સવાલ છે N1 અને N2 વાળો, એનો આન્સર આવશે બી, N1² એટલે √N1² - N2². સેમ સવાલ બધા ઇંગ્લિશની અંદર જોઈ લઈએ. 31નો આન્સર આવશે સ્મોલ થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ડી. એ 32મો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે આન્સર કોન્સ્ટન્ટ રહે એટલે સી. 33ની અંદર આવશે 98.6. 34ની અંદર આવશે W/MK. 35ની અંદર આન્સર આવશે 20 to 20 હર્ટ્ઝ. 36ની અંદર આન્સર આવશે 3 × 10⁸. 37ની અંદર આન્સર આવશે 0.05. 38ની અંદર આન્સર આવશે તમારો ઓલ ઓફ ધી અબાવ. 39મો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવશે 0.894. અને 40 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવશે બી, √N1² - N2². હવે આપણે 41 થી 50 વાળા જોઈ લઈએ. 41મો સવાલ છે CO3 વાળો, એનો આન્સર આવશે સી, ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. 42 લેડ સલ્ફેટ છે, એનું સૂત્ર છે સી, PbSO4. 43મો સવાલ છે એની અંદર આન્સર આવે છે બી, 2Al6HCl વાળો. ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 44, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એની અંદર આન્સર આવે છે સી, Na2ZNO2. ક્વેશ્ચન નંબર 45, કેવા પ્રકારના ઓક્સાઇડને, તો 45નો આન્સર છે ધાત્વીય ઓક્સાઇડ. 46મો નંબરનો સવાલ છે નીચેનામાંથી કયું સંયોજક, તો એનો આન્સર આવે છે MgOH2. 47મો સવાલ છે નીચેનામાંથી વિરેંજન એટલે કે બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર કયું છે, તો એ છે CaOCl2. 48મો જે સવાલ છે એની અંદર ચમકદાર ધાતુ, તો એનો આન્સર આવે છે લોખંડ. ક્વેશ્ચન નંબર 48, તો એની અંદર ચમકદાર અધાતુ નીચેનામાંથી કઈ છે, તો ચમકદાર અધાતુ કઈ છે, આયોડિન. 49મો સવાલ છે કે કઈ ધાતુ, તો એનો આન્સર આવે છે બી, લોખંડ. ત્યારબાદ 50મો સવાલ, એની અંદર સાચો આન્સર છે એ, Mg > Al. તો 50 ક્વેશ્ચન હવે ફટાફટ ખાલી ઇંગ્લિશની અંદર જોઈ લઈએ. 41ની અંદર આન્સર આવશે સી, થર્મલ ડીકોમ્પોઝિશન રિએક્શન. 42 એની અંદર આવશે PbSO4. 43ની અંદર આન્સર આવશે બી. 44માં આન્સર આવશે Na2ZNO2. 45ની અંદર આવશે મેટલ ઓક્સાઇડ, આન્સર બી. 46ની અંદર આવશે MgOH2 બી. 47ની અંદર આન્સર આવશે બી, CaOCl2. 48ની અંદર આન્સર આવશે એ, આયોડીન. 49ની અંદર આન્સર આવશે આયન બી. 50ની અંદર આન્સર આવશે એ. હવે આપણે આ સેક્શન 1 આપણે કમ્પ્લીટ કર્યું, જેની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી રિલેટેડ નોલેજ હતું. હવે આપણે સેક્શન 2 જોવાના છે, જેમાં મેથ્સ અને ઇંગ્લિશ છે. તો આની અંદર 2 વર્ઝન જોવાની જરૂર નથી, એક વર્ઝન હશે એનો આન્સર ઓથેન્ટિકેટ જ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ સેક્શન 2. ક્વેશ્ચન નંબર 51. ક્વેશ્ચન નંબર 51નો આન્સર આવે છે બી. ક્વેશ્ચન નંબર 52નો આન્સર આવે છે A = 0. ક્વેશ્ચન નંબર 53 એની અંદર આન્સર આવે છે 3.
ક્વેશ્ચન નંબર 54 એની અંદર આન્સર આવે છે log 18. ક્વેશ્ચન નંબર 55 એની અંદર આન્સર આવે છે -3. ક્વેશ્ચન નંબર 53 એનો આન્સર આવશે D3. ક્વેશ્ચન નંબર 54 એનો આન્સર આવે છે log 18. ક્વેશ્ચન નંબર 55 એનો આન્સર આવે છે ક્વેશ્ચન નંબર 55 નો આન્સર આવે છે -3. ક્વેશ્ચન નંબર 56 નો આન્સર આવે છે C -2. ક્વેશ્ચન નંબર 57 એની અંદર આન્સર આવે છે સમમિત એટલે કે B. નેક્સ્ટ પેજ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 58 જે છે એ વાળો એની અંદર આન્સર આવે છે C -7. ક્વેશ્ચન નંબર 59 એની અંદર આન્સર આવે છે -1/2 2 વાળો એટલે કે D. ક્વેશ્ચન નંબર 60 એની અંદર આન્સર આવે છે 5π/4 એટલે કે B. ક્વેશ્ચન નંબર 61 જો sin થીટા વાળું છે એની અંદર આન્સર આવે છે B 1/2. અને લાસ્ટ આ પેજનો લાસ્ટ ક્વેશ્ચન cos 3 + 4x જે છે એની અંદર આન્સર આવે છે C π/2. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 63 કારણ કે ઇંગ્લિશ વર્ઝન છે એટલે 63. ઓકે I -2 જે વાળું જે છે કેપિંગ 63 નંબર એનો આન્સર આવશે A એટલે કે 3. સોરી ક્વેશ્ચન નંબર 64 એની અંદર આન્સર આવશે C એટલે કે 0. ક્વેશ્ચન નંબર 65 એની અંદર આન્સર આવશે D -6. ક્વેશ્ચન નંબર 66 વર્તુળવાળો જે સવાલ છે એનો આન્સર આવશે C -3 અને 0. ક્વેશ્ચન નંબર 67 જે છે એનો આન્સર આવશે B 1. ક્વેશ્ચન નંબર 68 જે છે sin 2x વાળો એનો આન્સર આવે છે C એટલે કે 2. ક્વેશ્ચન નંબર 69 લિમિટ વાળો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવે છે e⁻20. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 70. ક્વેશ્ચન નંબર 70 d/dx log x વાળો છે એનો આન્સર આવે છે A 0. 71 નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવે છે C. 72 નંબર જે છે એનો આન્સર આવે છે cot x એટલે કે A. 73 નંબરનો જે સવાલ છે એનો આન્સર આવે છે D -1. 74 છે ઇન્ટિગ્રેશન વાળો જે સવાલ છે 1/ex એનો આન્સર આવે છે -e⁻x એટલે કે B. 75 નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર આવે છે D -1/5x3. આ આન્સર આવે છે D. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 76 સિલેક્ટ કરેક્ટ સ્પેલિંગ તો એની અંદર HEIT વાળો એટલે કે C એનો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 77 તો એની અંદર ઇનકન્વીનિયન્સનો સ્પેલિંગ A આન્સર આવશે. 78 એની અંદર આન્સર આવશે D ધ પોલીસ અરેસ્ટેડ ધ ક્રિમિનલ. 79 નંબર એની અંદર આન્સર આવશે B. 80 ક્વેશ્ચન નંબર 80 એની અંદર આન્સર આવશે A ધ ફર્ધર પરચેસ વાળો જે છે આન્સર આવશે A. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 81 એમાં આપણે આ આખો પેસેજ વાંચવાનો છે અને એના બેઝ ઉપર આન્સર આપવાનો છે. ક્વેશ્ચન નંબર 81 ની અંદર આન્સર આવે છે C to allow SS. 82 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે B a relief from a desert. 83 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે D ચેમ્બર ઓફ ડેઝર્ટ સ્પિરિટ. 84 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવે છે A ધ સ્ટેપ વેલ. 85 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે C. નેક્સ્ટ સવાલ લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 86 while communicating તો એની અંદર આન્સર આવે છે A ડીકોડિંગ. ક્વેશ્ચન નંબર 87 એની અંદર આન્સર આવે છે D. ક્વેશ્ચન નંબર 88 એની અંદર આન્સર આવે છે B અ મેન શેકિંગ હેન્ડ. 89 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે C. 90 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે B. 91 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવે છે કમ્પ્લેન્ટ લેટ D. અને 92 જે છે એની અંદર આન્સર આવે છે B.
93 નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. 93 નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે સી, ઇનસાઇડ એડ્રેસ. 94 જે છે એનો આન્સર આવશે સી, કોમ્પ્લિમેન્ટરી. 95 વાળો જે આન્સર છે એનો આવશે ડી, પોસ્ટ સ્ક્રિપ્ટ. 96 વાળો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે બી, ક્વિકલી. 97 વાળો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે એ, હેઝ. 98 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે ડી, વેર. 99 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે બી, ઓન. અને 100 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવે છે એ, ગોઝ. તો આ રીતે આપણે 100 જે સવાલ પૂછાયા છે એના સવાલના જવાબ લીધા છે. તમે આના ઉપરથી તમને એક જસ્ટ આઈડિયા આવશે કે તમારા ટોટલ માર્ક્સ કેટલા થઈ રહ્યા છે. GTU દ્વારા પણ ઓફિશિયલ આની આન્સર કી બહાર પાડવામાં આવે જ છે, ત્યારે તમે એને પણ રિફર કરી શકો છો. પણ આ વિડીયો જોવાથી તમને એટલીસ્ટ નિયરલી આઈડિયા આવી જ જશે કે તમારા એક્ઝેક્ટ કેટલા માર્ક્સ આવવાના છે. કદાચ 1-2 માર્ક્સ પ્લસ માઇનસ હોય. પોતાના અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આ ઇંગ્લિશ ગ્રામરમાં 1-2 સવાલમાં કદાચ જવાબ પ્લસ માઇનસ થઈ શકે છે. અધરવાઇઝ 99% તમને આઈડિયા આવી જશે કે તમારો માર્ક્સ કેટલા આવવાના છે. પ્લસ જે સ્ટુડન્ટ ભવિષ્યમાં પણ આ વિડીયો જોવાના છે અને પ્રિપેર કરવાના છે તો એમને લેવલ ઓફ ડિફિકલ્ટી જે છે અથવા કઈ રીતની પ્રિપેરેશન કરવી એ આ સવાલ જોઈને આઈડિયા આવી જશે. તો આટલી વાર સુધી આ વિડીયો જોવા માટે અને વસ્તુઓને શાંતિથી સમજવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે ડિપ્લોમાના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ સારી રીતે DD સેટની તૈયારી કરે અને સારી કોલેજમાં એડમિશન લઈ અને એમનું કેરિયર બનાવે. થેન્ક યુ સો મચ.